નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર શાળાના ઓનલાઈન ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, SP3 જે કંપનીની સ્થાપના વિધિનું ચેપ્ટર છે એ આપણે કન્ટિન્યુ કર્યું છે અને કંપની કઈ રીતે અસ્તિત્વમાં આવે છે એ વિશે અને એની જે બધી બાબતો છે એ આ ચેપ્ટરમાં આપણે સમજવાની છે. આપણે કંપનીની અસ્તિત્વમાં લાવવાની જે પ્રક્રિયા કરે છે એને પ્રયોજક, પ્રવર્તક, સ્થાપક કહેવાય છે, સ્થાપના કરનાર કહેવાય છે. આની જ એકચ્યુઅલી મહેનત છે કે જેને લીધે કંપની અસ્તિત્વમાં આવે છે અને એના લાભ લોકોને મળે છે. આ કંપની એટલે કંપની ધારા 2013 કે અગાઉના જે કાંઈ કંપની ધારા છે એ મુજબ એનું પાલન કરીને સ્થપાયેલી કંપની. બરાબર, તો આ એની વ્યાખ્યા પણ સ્પષ્ટ થયેલી છે. કંપનીને કૃત્રિમ વ્યક્તિત્વ પ્રાપ્ત થયેલું છે, જેના અનુસંધાને એને કૃત્રિમ રીતે વ્યક્તિ પણ ગણવામાં આવે છે. પણ કંપની લાંબુ આયુષ્ય ભોગવે છે, વર્ષો વર્ષ જે છે અસ્તિત્વમાં રહી શકે છે. આ સિવાય એને જે વિવિધ જે બધા લક્ષણો છે એ વિશે પણ આપણે છેલ્લે લેક્ચરમાં જે છે સમજણ મેળવી છે. તો કંપનીને પણ પોતાની વિશેષ જે છે લાક્ષણિકતાઓ છે એ આપણે એના લક્ષણોમાં સમજ્યા અને એ સ્વરૂપે આપણે ત્યાં સુધી જે છે એ છેલ્લે પૂર્ણ કર્યું હતું. હવે આ તો આખી કંપનીની સ્થાપના વિધિની જે આખી પ્રક્રિયા છે, બરાબર, એ પ્રક્રિયા મુજબ અમુક પ્રકારના તબક્કામાંથી એને પસાર થવું પડે છે, જે તમને હવે આગળ આપેલા છે, જે કંપનીની સ્થાપના વિધિ. તો અહીંયા કંપની ધારાની જોગવાઈઓનું પાલન પણ કરવું ખૂબ જરૂરી છે. અને તમને આગળ ખ્યાલ જ છે કે સામાન્ય જે વાણિજ્ય વ્યવસ્થાના બીજા એકમો છે એની સ્થાપના કરવી એની કરતાં આખી જે કંપની ઊભી કરવી, કંપની સ્વરૂપ જે ઊભું કરવું એ ખર્ચાળ છે, એની લાંબી કાર્યવાહી છે, જટિલ છે, અટપટી છે. છતાં પણ જે પ્રવર્તક છે, જે સ્થાપના કરનાર છે, જે કંપની અસ્તિત્વમાં લાવવા માગે છે, એણે આ બધા બાબતોનો વિચાર કરી અને પછી કંપનીની આખી જે છે કાર્યવાહી કરવાની હોય છે. તો એ માટે હવે જે આગળ છે કંપનીની સ્થાપના વિધિ એ તરફ આપણે આગળ વધીએ છીએ અને એના તબક્કાઓ જે તમને આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટ બુકમાં ખાસ ધ્યાન આપજો. કંપનીની સ્થાપના વિધિ કરવા માટે આ કાર્યમાંથી એટલે કે આ તબક્કામાંથી પસાર થવું પડે છે. આ કોઈ એવું કાર્ય નથી જે અચાનક થઈ જાય છે, બરાબર, કારણ કે આ કામગીરી છે અને ઘણી બધી લાંબી, જટિલ, ખર્ચાળ છે, અટપટી છે. એટલે કોઈ અચાનક થઈ જતું કાર્ય નથી કે આજે કંપનીનો વિચાર કર્યો કાલ સવારે કંપની શરૂ થઈ ગઈ. બરાબર, એક નાનો એવો બિઝનેસ કરવો હોય તો પણ ઘણી બધી જે છે સમસ્યાઓ આવતી હોય છે. એવી જ રીતે જ્યારે એક મોટું સ્વરૂપમાં કંપની, ભલે એ નાના કદની શરૂ થતી હોય, પણ કંપની બીજા બધા જે વાણિજ્ય વ્યવસ્થાના એકમો છે એની કરતાં તો એક વિરાટ સ્વરૂપ છે, મોટું છે એની કરતાં. એવી કંપની જ્યારે ઊભી કરવાની હોય ત્યારે આ તબક્કાઓને સમજવા જરૂરી છે, જેથી કોઈ પણ વ્યક્તિ આ અગાઉથી એના પ્રયત્નો કરી શકે અને સમજેલો હોય. તો આ તબક્કામાંથી બે તબક્કા છે જેમાંથી એને પસાર થવું પડે છે, જે સ્થાપક કહી શકાય એને, પ્રયોજક, પ્રવર્તક, પ્રમોટર્સ એને. તો એમાં બે તબક્કા છે. એક સ્થાપના પહેલાંનો તબક્કો, જેનું જ બીજું નામ છે નોંધણી પહેલાંનો તબક્કો. સ્થાપના પહેલાંનો અથવા નોંધણી પહેલાંનો તબક્કો, આ એક જ નામ છે, બરાબર. તો આ પહેલો તબક્કો છે અને એની વિશે આપણે હમણાં આગળ સમજીએ છીએ. બે તબક્કા હોય છે અને બે તબક્કામાં પહેલો સ્થાપના પહેલાંનો તબક્કો, એટલે કે કંપની સ્થાપના કરતાં પહેલાં જે અમુક કાર્યો કરવાના છે, અમુક વ્યવસ્થા કરવાની છે, એ આ તબક્કામાં બતાવ્યું છે. અને બીજો તબક્કો છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. બરાબર, કંપનીને અમુક સર્ટિફિકેટ મળે છે જ્યારે કંપની નોંધાય છે. આપણે નોંધણીમાં જોશું અને એની વિગતવાર માહિતી મેળવશું કે પ્રમાણપત્ર મેળવવા માટે શું કરવું પડે છે. બરાબર, આમનામ પ્રમાણપત્ર મળતા નથી. કંપની ઊભી કરવી હોય તો આ બંને તબક્કામાંથી પસાર થવું પડે. પણ આમાં જે પહેલો તબક્કો છે એ વિશે આપણે માહિતી મેળવતા પહેલાં એ સમજીએ કે આ તબક્કો જે છે, જેને કહેવાય છે સ્થાપના પહેલાંનો તબક્કો કે નોંધણી પહેલાંનો તબક્કો, આમ તો આ કંપનીની રીતે જ આપણે સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો. પણ આ તબક્કો જે છે એ દરેક બિઝનેસ શરૂ કરનારને લાગુ પડશે. જ્યારે એના આપણે પોઈન્ટ જોશું ત્યારે ખ્યાલ આવશે કે તમે કંપની શરૂ કરતા હોય કે એકલા વ્યક્તિગત માલિકીનું કાંઈ કામ કરતા હોય કે ભાગીદારી પેઢીનું કામ કરતા હોય, આ તબક્કામાંથી તો દરેકે પસાર થવું પડે જ. બરાબર, કારણ કે એના પોઈન્ટ જ એવા છે જે ઉપરથી આપણે સમજી શકીએ કે એ વગર
કોઈ પણ જે ધંધો છે એ અસ્તિત્વમાં આવી શકતો નથી કે ઊભો થઈ શકતો નથી. બરાબર, તો આપણે આ સ્થાપના પહેલાંનો તબક્કો કે નોંધણીના પહેલાંનો તબક્કો એ બંને સરખા જ નામ છે. તમને એમ પૂછાય કે નોંધણી પહેલાંનો તબક્કો તો યાદ લખવાનું, સ્થાપના પહેલાંનું તો યાદ લખવાનું છે. બરાબર, એટલે એ રીતે તમારે યાદ રાખવાનું છે. તો આ તબક્કામાંથી પસાર થવા માટે ખાસ કરીને આમાં વિચાર કરવાની અને વ્યવસ્થા કરવાની જે છે આખી વાત આવશે. અને એ શું છે એના આપણે એક પછી એક પોઈન્ટ સમજીએ છીએ કે આ તબક્કામાંથી પસાર થવા માટે શું કરવું પડે છે. બરાબર, કોઈ પણ બિઝનેસને લાગુ પડશે. આ પોઈન્ટને, આ જે તબક્કો છે એના પોઈન્ટ આપણે એક પછી એક વિગતવાર સમજતા જઈએ છીએ. ધ્યાન આપજો ખાસ કરીને. પહેલો જે પોઈન્ટ છે એ છે વેપાર ધંધાની સ્થાપનાનો વિચાર. બરાબર, વેપાર ધંધાની સ્થાપનાનો વિચાર કરવાની વાત છે. જો હવે આ કંપની હોય, એકલો તમે કોઈ બિઝનેસ દુકાન શરૂ કરવા માગતા હોય, કોઈ શોરૂમ શરૂ કરવા માગતા હોય, ભાગીદારી સહકારી મંડળી કાંઈ પણ તમે કોઈ વસ્તુ શરૂ કરવા માગો છો, તો તમારે હંમેશા સ્થાપનાનો પહેલાં વિચાર તો કરવાનો જ છે. બરાબર, એટલે આ તબક્કો તો લાગુ પડશે જ તે દરેક ધંધાને. તો આ વિચાર કરવાનો, તો એ વિચાર કરનાર આપણે કંપનીની રીતે જોઈએ છીએ. અહીંયા જે વિચાર કરનાર છે ને આપણે સ્થાપક કહીએ છીએ. તો અહીંયા ધંધાને સ્વરૂપે કંપનીની જ્યારે સ્થાપના કરવાની હોય ત્યારે એ અંગેનો સ્થાપના અંગેનો ખ્યાલ કોઈને એક તો એવો વ્યક્તિ હશે ને જેને પહેલી વાર આવ્યો હશે. એ એક વ્યક્તિ હોય કે વ્યક્તિઓનો સમૂહ હોય, એટલે કે આખો જે ગ્રુપ હોય. બરાબર, બની શકે કદાચ 2-3 જણા ભેગા થઈને આવો વિચાર કરે, અથવા કોઈ એકલો વ્યક્તિ વિચાર કરે કે મારે કંપની ઊભી કરવી છે. તો એ વ્યક્તિગત હોય કે સમૂહ હોય, પણ ટૂંકમાં એ પહેલું જે છે સ્થાપનાનો વિચાર કરનાર એ જ વ્યક્તિ સ્થાપક કહેવાશે. બરાબર, કારણ કે એણે સૌથી પહેલાં આ ખ્યાલ એના મનમાં ઉદ્ભવ્યો છે. વિચાર આવવો પણ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. ઘણાને વિચાર જ ન આવતા, અથવા આવે તો એ ત્યાં ને ત્યાં જે છે ઠરી જતા હોય છે. એટલે વિચાર તો એક આવવો જોઈએ કે મારે આવું કરવાનું છે. ભાઈ, મારે બોર્ડની એક્ઝામ આપવાની છે, તો મારે અત્યારથી જે છે એ તૈયારી કરવાની છે. સવારે 6 વાગે ઉઠી જવાનું છે, પણ જેવો 6 વાગે એલાર્મ વાગે એટલે એલાર્મ બંધ કરીને પછી 8 વાગે ઉઠે. તો એ ખાલી વિચારો જ વાંચશે. બરાબર, એટલે એવું ન થાય એ માટે ખાસ તો અહીંયા તો આપણે આખી કંપની સ્વરૂપ એક મોટું ઊભું કરવાનું છે. તો આ જે વ્યક્તિ છે એ એનો ખ્યાલ છે એ ધંધા તરફ, એની સ્થાપના જે છે એ બિઝનેસ તરફ એને દોરી જાય છે. આ સિવાય એની કલ્પના શક્તિ અને સર્જકતા એ પણ એ વિચારોને આગળ પોષવાનું કામ કરે છે. બરાબર, અહીંયા કલ્પના શક્તિ પણ છે, સર્જકતા, કારણ કે નવું સર્જન કરવાનું છે. તમારે એક નવી કંપની સ્વરૂપ આખું અસ્તિત્વમાં, એટલે આખું સ્વરૂપ અસ્તિત્વમાં આવવાનું છે. તો એની કલ્પના શક્તિ એના વિચારો ઉપર આધારિત છે. બીજું આમાં જોખમો પણ છે. સામે ઘણા બધા જે છે એ જોખમો પણ રહેલા છે. આ બધું કરીને, બધું સમજીને પછી સાથે આમાં માનવ શક્તિનો ઉપયોગ થવાનો છે, માલ સામાનનો ઉપયોગ કરવાનો છે, મૂડીનો જે છે ઉપયોગ કરવાનો છે. આ બધું વિચારીને જે છે એ આખું કંપનીને અસ્તિત્વમાં લાવવાનું છે. અને આવું કામ એ એના જે સ્થાપના કરનાર એના વિચારો છે એ સ્વરૂપે આ જે કંપનીમાં જે બોલાય છે એને પ્રવર્તક કહેવાય છે, સ્થાપક, પ્રયોજક. એ કંપની એનો માનસ પુત્ર કહેવાય છે, કારણ કે એના વિચારોની, એની કલ્પના, બરાબર, એનેથી આ કંપની ધીમે ધીમે આગળ આવી છે અથવા બની છે, અસ્તિત્વમાં આવી છે. એટલે એના પોતાના વિચારોનો, એટલે એનો માનસ પુત્ર એવો શબ્દ અહીંયા વાપરેલો છે. બરાબર, એની કલ્પના શક્તિ કે એની સર્જકતા, એનું જોખમ ઉઠાવવાની ક્ષમતા, એની જે કહી શકાય કે માલ સામાનને ક્રિયાશીલ કરવાની, આ બધી બાબતોથી એક વિચાર એને આવ્યો છે કે મારે કંપની ઊભી કરવી છે. એટલે કંપની પ્રવર્તક, જે સ્થાપના પ્રમોટર છે ને, એનો માનસ પુત્ર છે, એના મગજનો આ દીકરો છે, એવું કહી શકાય કે એને વિચાર આવ્યો છે. પણ આ લાગુ પડશે, મેં કીધું એમ, કોઈને પણ, કે કોઈ પણ બિઝનેસ કરનારને પહેલો આવો વિચાર આવે છે, તો એ એનો બિઝનેસ માટેનો એની વ્યવસ્થા કરે છે. તો હવે આ તબક્કા સ્થાપનાની પહેલાં, એટલે વિચાર આવ્યો, એટલે હજી તો સ્થાપના કરવાનો વિચાર આવ્યો છે. બરાબર, પણ વિચાર આવવાથી કંઈ ન થાય, કારણ કે વિચાર તો ઘણા બધા આવતા હોય, પણ હવે આગળની પ્રક્રિયામાં જવું પડે ને. તો વિચાર આવ્યો કે કંપની ઊભી કરીશ, પણ હવે બહાર નીકળીને બધું જોવું પડે કે આ માટે શું કરવું જોઈએ. તો આ તબક્કામાં વિચારની વાત પૂરી થઈ. હવે થોડું પ્રેક્ટિકલી જવાની વાત આવી.
અને એ છે પહેલાં થોડી તપાસ કરવાની. પ્રિલિમિનરી પ્રાઇમરી તપાસ જે છે એને કહેવાય ઇન્વેસ્ટિગેશન કે પ્રાથમિક તપાસ, એ કરવાની છે. તો ખ્યાલ તો આવી ગયો કે કંપની ઊભી કરવી છે, એ માટે પહેલાં નિષ્ણાતો દ્વારા જે છે એ તપાસ કરાવવી જોઈએ કે તમે બિઝનેસ કરવા માગો છો તો કયો બિઝનેસ છે એ અત્યારે ફાયદાકારક છે. બીજું, એમાં આવક અને ખર્ચનો અંદાજ એ ખાસ વિચારવો જોઈએ. બરાબર, કારણ કે આવક થવી જોઈએ, સામે ખર્ચ કેટલો થશે, આ જે ખાસ પરિબળ છે એને ધ્યાનમાં લેવું પડે છે. આવક જ ન થવાની હોય ને એકલો ખર્ચ જ થવાનો હોય તો એવી કંપની ઊભી કરીને કોઈ ફાયદો નથી. અથવા અત્યારે લોકોની જે છે એ ખાસ કરીને ડિમાન્ડ નથી અને તમે કંપની વિશે વિચારો તો પણ એ જરૂરી નથી. એ બધું વિચારી અને આગળ જે ઘનિષ્ઠ તપાસ એટલે જે વિગતવાર છે એવી તપાસમાં જવું જોઈએ. તો પહેલી તપાસ એ કે આવક કેટલી થશે, ખર્ચ કેટલો થશે, એનું એક પત્રક તૈયાર કરવું જોઈએ. થોડીક વિગત માહિતી જે છે એ પ્રાથમિક રીતે પહેલાં મેળવવી જોઈએ. એ જો બરાબર લાગે તો પછી હવે આગળ નેક્સ્ટ પોઈન્ટમાં જવું જોઈએ, જે છે વિગતવાર તપાસ. બરાબર, આ સ્થાપના કરતા પહેલાંની વાત છે કે બધું વિચારીને જ કરવું જોઈએ. પછી બધું બંધ રાખવું પડે તો એ આપણી પોતાની જે છે એ નબળાઈ દેખાશે અને લોકો માટે પણ આપણે મજાક કે હાસ્યને પાત્ર બનશું. એટલે પહેલાં બધી તપાસ કરી લેવી જોઈએ. તો પ્રાથમિક તપાસમાં તો બધું બરાબર લાગ્યું. હવે જે છે એ વિગતવાર તપાસની વાત છે. બરાબર, વિસ્તૃત તપાસ ન કરવામાં આવે તો પરિણામ પણ વિપરીત આવી શકે છે. તમે બધું તપાસ્યા વગર જો બિઝનેસ શરૂ કરી દેશો તો તમને જાહેરું પરિણામ નહીં મળે. તો વિગતવાર તપાસમાં શું કરવાનું છે, તો જો તમને એક પોઈન્ટ આપેલા છે કે વિગતવાર તપાસમાં સરકારની નીતિ, બરાબર, સરકારે બિઝનેસ માટે શું નીતિ અપનાવી છે, તમારો કયા રાજ્યમાં છે એ રાજ્ય સરકાર જે છે શું વિચારે છે, કેન્દ્ર સરકાર શું વિચારે છે, એની બિઝનેસ માટે શું નીતિ છે, એ બધું વિચારવાનું. કાનૂની નિયંત્રણો, આ સિવાય કાયદાકીય નિયંત્રણો, કંપની ઉપર અને એની પર નિયંત્રણો પણ ઘણા બધા છે, તો એ વિશે પણ ખાસ કરીને સમજવું જોઈએ. ત્યાર પછી કાચા માલની ઉપલબ્ધિ, તમારે બિઝનેસ શરૂ કરવો છે પણ એની માટે રો મટીરિયલ જોવે છે. બરાબર, એ ક્યાંથી મળશે? તમારા રાજ્યમાં એ અવેલેબલ છે, તમારી નજીકમાં અવેલેબલ છે, બાજુના શહેરમાં છે કે પછી બીજા રાજ્યમાંથી મંગાવવું પડશે? તો એ માટેની પણ એને ઉપલબ્ધ છે ખરું એવું પણ વિચારી જવું જોઈએ. બરાબર, આ બધું અગાઉની તપાસ, આ બધું વિગતવાર હવે તપાસવાનું છે. ત્યાર પછી એક છે માંગ અને પુરવઠાની સ્થિતિ. બરાબર, માંગ, લોકો કેટલી માંગ કરશે એનું પણ એક અંદાજપત્ર બનાવવું જોઈએ અને સામે આપણે પુરવઠો કેટલો બનાવી શકશું. આ થોડી ઇકોનોમિક્સની રીતે વાત છે, અર્થતંત્રની, અર્થશાસ્ત્ર. બરાબર, કે માંગ અને પુરવઠો, બહુ વધારે પડતી માંગ હોય પણ તમારી પાસે પુરવઠો નથી તોય તે આપણી જે છે એ આપણે સંતોષી નથી શકતા, અથવા તો માંગ ઓછી અને આપણે પુરવઠો જાજો કરી નાખીએ તો પણ જે છે એ બગાડ થશે, એટલે ખર્ચ વધી જશે. આ બધી વસ્તુ વિગતવાર તપાસવી જોઈએ. સહાયક સેવાઓની સગવડ, એ પણ ખાસ કરીને વાત કરેલી છે. સહાયક સેવાઓ એટલે આને લગતી જે બધી સહાયક સેવાઓ છે, લોન અવેલેબલ છે કે નહીં, ક્યાં ક્યાંથી મળી શકશે પૈસા, બીજી કોઈ સેવાઓ હોય તો એ બધી બાબતોની ચકાસણી, વિગતવાર તપાસ એની કરવી જોઈએ. બરાબર, આનેથી તમારી આ વિગતવાર તપાસથી જ તમારું એક ચિત્ર સ્પષ્ટ બને છે કે તમારે આ યોજનાને આગળ વધારવી કે પછી હવે એને પડતી મૂકવી. જો તમને એમ લાગે કે માંગ પુરવઠા મુજબ આ બરાબર નથી કે સરકારની નીતિ બરાબર નથી, આ બિઝનેસ આગળ નહીં વધી શકે, બધું તપાસ્યા પછી, તો આ યોજનાને બંધ કરી દેવી જોઈએ. બરાબર, કારણ કે પછી ખર્ચ કરો ને પછી બંધ કરવું, આ બધું ઘણું બધું ખર્ચાળ છે, આમ નામ નથી થતું. બરાબર, આમાં તો બુકમાં તો લખી દીધું હોય કે આ નીતિ ને આ આવક, માંગ ને પુરવઠો ને આના અંદાજ કરો, પણ એ પ્રેક્ટિકલી બહાર નીકળીને જ્યારે કામ કરીએ ત્યારે ખ્યાલ આવે કે એ બધું ઘણું બધું અઘરું છે. તો જો એમાં લાગે કે આમાં સ્પષ્ટ નથી થતું કે ના આમાં કાંઈ મુશ્કેલી હજી પણ છે, તો એ યોજનાને પડતી મૂકી દેવી જોઈએ અને કાંઈક બીજું વિચારવાનું શરૂ કરવું જોઈએ. નહીંતર આમાં જો આગળ વધીએ તો કદાચ નુકસાન પણ જશે. બરાબર, તો આ વિગતવાર તપાસ, પ્રાથમિક તપાસથી વિગતવાર તપાસ ઉપર આવ્યા. તપાસ કર્યા પછી સ્પષ્ટ થયું કે ના બધું બરાબર છે, એટલે બિઝનેસ કરવામાં કોઈ વાંધો નથી. એટલે પ્રવર્તક આ બધું કરે છે કારણ કે એણે પહેલાં વિચાર્યું છે કંપની શરૂ કરવાનું. બરાબર, જો બરાબર ન હોય તો યોજના પડતી મૂકવી. તો આ સ્થાપના કરતાં પહેલાંની આખી કાર્યવાહી તમને બતાવી છે. અને ત્યાર પછી જે અગત્યની બાબત આપેલી છે,
જે આ તબક્કામાં એ છે સંસાધનોની સગવડ. ટૂંકમાં સાધન વગર જે છે એ કાંઈ કામ નથી થવાનું. તો એ બાબતે પણ થોડી વાત કરેલી છે. સંસાધનોની સગવડ, આ પ્રોજેક્ટને આગળ ધપાવવા માટે નિર્ણય તો લેવામાં આવ્યો, પણ એની માટે જરૂરી સંસાધનો એટલે કે મશીનરી, જમીન, સાધનો આ બધાની જરૂર પડશે. યંત્રો, ફર્નિચર, બરાબર. એ કંપની ઊભી કરવાની છે. કંપની કાંઈ નાના એકમમાં નથી સ્થપાતી, મોટી કંપની, મોટી જગ્યા જે છે એ માટે જમીન જોઈએ, મશીનરી જોઈએ. એમાં મશીનરી કેટલી બધી મોટી મોટી જે છે આવશે, બીજા કેટલા બધા સાધનો આવશે. તો આ બધી વ્યવસ્થા કરવા માટે એ બધું ક્યાંથી મંગાવવું? કદાચ બીજી જગ્યાએથી મંગાવવું પડે, બીજા શહેર, બીજા રાજ્યમાંથી દૂરથી મંગાવવું પડે. તો આ માટે પણ પત્ર વ્યવહાર કરવા પડે, જરૂરી એમની સાથે કરાર, એગ્રીમેન્ટ કરવા પડે, કે એની માટે જરૂરી જે કાર્યવાહી છે એનું પણ ધ્યાન રાખવું પડે છે. તો આ બધું જે છે એ પણ સંસાધનોની સગવડ આવશે. બરાબર. તમે જમીન લીધી, પણ યંત્રો જે છે ક્યાંથી મંગાવશો? મશીનરી બહુ બીજા રાજ્યોમાં છે, દૂરના રાજ્યમાં છે, તો ત્યાંથી આવવામાં ખર્ચ થશે. એ લોકો બનાવવા હોય તો એમને ઓર્ડર આપવો પડે. આવું બધું ઘણું બધું જે છે વિચારવું પડે છે. બરાબર. તો એ બધું વિચારી અને પછી જ એમને વારાઘડીએ છે જાણ કરવી પડે છે. જરૂર પડે ત્યાં પત્ર વ્યવહાર, એમની સાથે લીગલી એગ્રીમેન્ટ કરવા પડે. બરાબર. તો આ બધો ખર્ચ છે, એટલે એ બધું ધ્યાનમાં લઈને આ સાધનોની પણ સગવડ કરવી એ પણ અગાઉની વિચારણા છે. પણ સૌથી અગત્યનું કે આ બધી વસ્તુ છે, બધી વ્યવસ્થા કરી લીધી, જાણી લીધી, પણ આ સ્થાપનાના તબક્કામાં વિચાર સાથે જે આ પોઈન્ટ છે એ તો ખૂબ જ અગત્યનો છે, અને એ છે નાણાકીય વ્યવસ્થા. બરાબર. તમે તપાસ કરી, બધું કર્યું, બધું બરાબર છે, પણ અહીંયા મૂડી નથી તો યોજના પણ નથી. સીધી જ વસ્તુ છે, નાણાકીય વ્યવસ્થા પણ થવી જોઈએ. એ બાબતે સ્પષ્ટ કરેલું છે. આ કોઈ એટલું સરળ કાર્ય નથી કે આમનામ થોડા પૈસામાં થઈ જાય. આમાં તો ઘણી બધી જે છે મૂડી ખર્ચ થવાનો છે. પહેલાં જે છે તમારે ઘણું બધું રોકાણ પણ કરવું પડે છે, મૂડી લાવવી પડે છે, અલગ જગ્યાએથી મંગાવવી પડે છે, કે લોન લેવી પડે. એ બધી બાબતમાં તો મૂડીની વાત ખાસ કરીને આમાં આવે છે, કે આ સાધનોને મિલકતો, આ યંત્રો, મશીનરી, જમીન, આ બધું કાંઈ આમનામ નથી. બધે બહુ મોંઘું છે, ખર્ચ થવાનો છે. બરાબર. તો એ મિલકતોની ખરીદી માટે ખાસ કરીને જરૂરી ખર્ચાઓ જે છે એ તો થવાના જ છે. સ્ટાર્ટઅપ કરીએ કાંઈ પણ બિઝનેસનો, ત્યારે અમુક ખર્ચા જે છે એ પહેલાં તો આપણે ગણવા પડે છે. કેટલા ખર્ચ તો થશે જ, તેને એ અમુક 1-2 વર્ષ સુધી તો એ ખર્ચ જ જે છે પૂરા નથી થતા. પછી તમારો બિઝનેસ ધીમે ધીમે ડેવલપ થતો જાય, એમ એ ખર્ચમાંથી ધીમે ધીમે એ પહેલાં એ ખર્ચ પૂરા થાય, અને પછી ધીમે ધીમે નફા તરફ આગળ વધે. બરાબર. તો આ માટે નાણાકીય વ્યવસ્થા જે છે એ ખાસ જરૂરી છે. પૈસા નહીં હોય તો ગમે એટલા તમે વિચાર કરશો, એ વિચાર ખાલી વિચારોમાં જ રહેશે. રોજ વિચાર આવે કે કંપની શરૂ કરવી છે, પણ ખિસ્સામાં હાથ નાખીને ખબર પડે કાંઈ છે નહીં, તો સવારે જે છે એ વિચાર્યું, રાત્રે સૂઈ ગયા. બરાબર ને? એટલે નાણાકીય મૂડી એ આવશ્યક છે. એટલે મૂડી ન હોય તો આ વિચારણા જે છે એ પણ ભૂલી જવી જોઈએ. તો પણ કહેવાનો અર્થ એ છે કે આ બધું ક્યાંથી મળશે એની તપાસ એ જ સ્થાપના પહેલાંનો આખો તબક્કો છે, નોંધણી પહેલાંનો. એટલે નોંધણી કરાવવા જતાં પહેલાં આનો વિચાર કરવાનો છે. નોંધાઈ આવીએ, ત્યાં ખર્ચ કરી આવીએ, પછી અહીંયા કાંઈ થવાનું ન હોય, તો આ તબક્કામાંથી પસાર થયા વગર બીજા તબક્કામાં પ્રવેશ કરવો એ મૂર્ખામી છે. બરાબર. એટલે આ સ્થાપના પહેલાંનો કે નોંધણી પહેલાંનો તબક્કો એ રીતે તમને અહીંયા સ્પષ્ટ કરેલો છે. અને આ તબક્કો ખૂબ અગત્યનો છે, કારણ કે વિચાર કરી, વ્યવસ્થા કરી, ગોઠવણ કરી, બધું લાવી, એની આખી જે છે આયોજન કરી, અને પછી જ કંપનીની નોંધણી કરાવવા તરફ જવું જોઈએ. નોંધણી પણ આગળનો તબક્કો છે, એ પણ ઘણો બધો અગત્યનો છે, જટિલ છે, ઘણો બધો જે છે એમાં ડોક્યુમેન્ટ્સમાં વાર લાગે છે. આ બધું જે છે કંઈ આમનામ લખ્યા 5 પોઈન્ટ એમ થઈ જતું નથી. બરાબર. આમાં પણ ઘણા જે છે સમય વયા જાય છે. 6-8 મહિના, વર્ષ જે છે આ બધું તપાસ કરવામાં, વ્યવસ્થા કરવામાં જતું હોય છે. બરાબર. પૈસા લાવવા છે તો લોન લેવાની છે, સરકાર પૈસા આપશે, ક્યાંથી પૈસા મળશે અને કઈ રીતે પાછા આપશું, આ બધું વિચારો છે. સાધનો ક્યાંથી મંગાવવા, બરાબર, આગળ તપાસ કરવાની છે. એ બધું સમજી
અને પછી બીજા તબક્કામાં જવાની વાત આવશે. એટલા માટે કોઈ પણ બિઝનેસ હોય આ વસ્તુ લાગુ પડવાની જ છે. તમે તમારી એક દુકાન મેં કીધું એમ શરૂ કરવા માંગો તો પણ નાણાંની જરૂર છે, જમીનની જરૂર છે, બરાબર. દુકાન છે તો દુકાન માટે જે છે ખર્ચ થવાનો છે, બધે સાધન સામગ્રી મંગાવવાની છે, ભાગીદારી પેઢી બનાવવાની છે તો ભાગીદારોએ પણ પૈસા તો જોવાના જ છે. ક્યાં ભાગીદારી પેઢી સ્થાપવી, બરાબર. આ બધું એટલે કોઈ પણ બિઝનેસ હોય કે કોઈ પણ બાબત હોય, આમ તો એવું છે કે તમે ભણો છો તો ભણવામાં પણ અત્યારે અમુક અગાઉના જે છે તબક્કા તમારે પસાર થવું જ પડે છે, બરાબર. તો જ તમે સારામાં સારું પરિણામ મેળવી શકશો. તમે વિચાર કરો કે મારે ભણવું છે, મારે સરસ ટકાવારી લાવવી છે તો મારે શું કરવું જોઈએ, તો એનું આયોજન કરવાનું છે, ગોઠવણ કરવાની છે, કયા વિષયને કેટલી જે છે મહત્ત્વ આપવું, કયા વિષય મને વધારે ઝડપથી આવડે છે, કયા વિષય ઓછા આવડે છે. તો આવું બધું પણ જે છે આપણો વિચાર છે અને પછી એની આખી એક ગોઠવણ કરવાની છે. એ કર્યા પછી તમે પરીક્ષા આપવા જશો, જે આપણો બીજો તબક્કો થશે નોંધણીનો. એ તમે લખશો પેપર એટલે સરસ પેપર લખાશે અને તમારા માર્ક્સ પણ સરસ આવશે. એટલે આ તબક્કો એવો છે ને કે હું તો એમ કહું કે આ બિઝનેસ નહીં પણ કોઈ પણ તબક્કામાં, એટલે કે સ્ટુડન્ટ લાઈફ હોય કે કોઈ પણ નોકરી કરતા હોય, બધાને આ તો લાગુ પડે જ, બરાબર. તો આ સ્થાપના કંપની ઊભી કરવા માટે, કંપનીની સ્થાપના વિધિ કરવા માટે શું કરવું જોઈએ એ તમને આ બંને તબક્કામાં બતાવેલું છે, જેમાં આજે આપણે આ પહેલો તબક્કો જે છે એ વિશે સમજ્યા છીએ. અને વ્યવસ્થા અને વિચાર ઉપર જ આ આખો તબક્કો જે છે ચાલે છે, તપાસની બધી બાબત. હવે અહીંયા બધી વ્યવસ્થા થઈ જશે, એટલે કે તપાસ થઈ ગઈ, વ્યવસ્થા થઈ ગઈ, વિચાર બરાબર છે, બધું યોગ્ય છે, તો પછી નેક્સ્ટ પોઈન્ટ આવશે જે નોંધણીનો તબક્કો છે, એટલે એનું પ્રમાણપત્ર મેળવવા. હવે બધું રજીસ્ટર કરાવવાનું આવશે, પણ એ આપણે હવે નેક્સ્ટ ઓલામાં જોશું. આ ચેપ્ટર એકદમ નાનું એવું ચેપ્ટર છે, એટલે આવતા ઓલામાં આ ચેપ્ટર પૂર્ણ થઈ જશે, કારણ કે આમાં પોઈન્ટ જે છે એકદમ સરળથી 3 પોઈન્ટમાં ચેપ્ટર વહેંચાય છે. જો પહેલાં ઓલામાં આપણે કંપની વિશે અને એના લક્ષણો વિશે સમજ્યા, આજે આપણે આ તબક્કો સમજ્યો, હવે આવતા વખતે બીજો એક તબક્કો બાકી છે એ સમજશું એટલે ચેપ્ટર પૂરું થઈ જશે. એકદમ નાનું એવું ચેપ્ટર છે અને 3 લેક્ચરમાં જ આ ચેપ્ટર પૂર્ણ થઈ ગયું. તો આ તબક્કાની વિગતો તમારે વાંચવાની છે, સમજવાની છે અને પાકી કરવાની છે. પણ તમારે હોમવર્ક કરવાનું છે, જે લાસ્ટ લેક્ચરમાં આપણે સમજ્યા કંપનીનો અર્થ અને વ્યાખ્યા અને એના લક્ષણો, બરાબર. એક પોઈન્ટ છે તે કંપનીનો અર્થ, ત્યાંથી શરૂ કરી અને એના લક્ષણો જે 8 પૂરા થાય છે ત્યાં સુધીનું તમારે એકવાર લખવાનું છે, બરાબર. આટલું હોમવર્ક તમારે એકવાર કરી અને સબમિટ કરાવવાનું છે. તો આ તમારું આજના લેક્ચરનું હોમવર્ક રહેશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું અને એમાં આ ચેપ્ટરનો જે છેલ્લો તબક્કો છે નોંધણીનો પ્રમાણપત્રનો, એ સાથે આ વિગતવાર માહિતીને સમજવાનો પ્રયત્ન કરશું. તો મળીએ છીએ આપણે પછીના લેક્ચરમાં. ત્યાં સુધી સર્વેને નમસ્કાર.